એટલે ખેડૂતને હા 50% ઉપર નુકસાન છે। અને ખેડૂતોએ જગદીશ વિશ્વકર્માને એ પોતાના હાથે બનાવેલી ચા પીવડાવી હતી। જ્યારે ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ અધ્યક્ષ જે છે તે નીકળતા હતા તે દરમિયાન ખેડૂતો સાથે એમની મુલાકાત થઈ છે। સુરેન્દ્રનગર કાર્યક્રમમાં જતા વિશ્વકર્માની ખેડૂતો સાથે મુલાકાત થઈ છે। રાજ્યમાં પડેલા કમોસમી વરસાદને લઈને સીએમ થી લઈને ભારતીય જનતા પાર્ટીના નાનામાં નાના કાર્યકર્તાઓ પણ ખેડૂતોની વચ્ચે ખેતરોમાં જઈને નિરીક્ષણ કરી રહ્યા છે અને ખેડૂતો સાથે ચર્ચા કરી રહ્યા છે। તો બીજી તરફ સુરેન્દ્રનગરની અંદર જ્યારે ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ અધ્યક્ષ જે છે તે નીકળતા હતા તે દરમિયાન ખેડૂતો સાથે એમની મુલાકાત થઈ છે। ખેડૂતો સરકાર પાસે સતત સહાયની માંગ કરી રહ્યા છે, માંગ કરતા જોવા મળ્યા છે। સતત ભાજપના નેતાઓ એ ખેડૂતો વચ્ચે એ જોવા મળી રહ્યા છે। સીએમ થી લઈને નાનામાં નાના કાર્યકર્તાઓ સાથે જોવા મળ્યા। સુરેન્દ્રનગર કાર્યક્રમમાં જતા વિશ્વકર્માની ખેડૂતો સાથે મુલાકાત થઈ છે। વઢવાણના કેરાળા નજીક ખેતરમાં પહોંચી ખેડૂતો સાથે જગદીશ વિશ્વકર્મા સહિતના નેતાઓએ એમની સાથે ચર્ચા કરી છે। વિશ્વકર્માએ ખેડૂતો સાથે કપાસના ભાવ અંગે પણ ત્યાં બેઠી અને ચર્ચા કરી છે। વિશ્વકર્મા સમક્ષ ખેડૂતોએ પોતાની આપવીતી જે છે તે વર્ણવતા જોવા મળ્યા છે। વહેલી તકે સહાય મળે તેવી રજૂઆતો ખેડૂતોએ જગદીશ વિશ્વકર્માને કરી છે। સાથે જ જગદીશ વિશ્વકર્મા સાથે અન્ય નેતાઓ પણ એ ખેડૂતના ખેતરમાં પહોંચ્યા હતા અને ત્યાં નિરીક્ષણ પણ કર્યું હતું। ખેડૂતો સાથે જગદીશ વિશ્વકર્મા સહિતના નેતાઓએ ત્યાં બનાવેલી ચાની એ ચુસ્કીની મજા પણ માણી છે અને ખેડૂતો સાથે થોડી હળવાશ પડી એ મોમેન્ટ જે છે તે કેપ્ચર કરી છે। જે પ્રમાણે આપણા દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે ખેડૂતના ખેતરમાં એ ચા બનાવી હતી અને ખેડૂતોએ જગદીશ વિશ્વકર્માને એ પોતાના હાથે બનાવેલી ચા પીવડાવી હતી। જગદીશ વિશ્વકર્મા કુંવરજી બાવળિયા સહિતના નેતાઓ એમના ખેતરે પહોંચ્યા હતા। ત્યાં ખેડૂતને કેવું નુકસાન થયું છે તેને લઈને ત્યાં ચર્ચા કરવામાં આવી હતી। ત્યારે જેમના ખેતરમાં જગદીશ વિશ્વકર્મા સહિતના નેતાઓ જે છે તે આવ્યા હતા ત્યારબાદ ખેડૂતોએ શું પ્રતિક્રિયા આપી અને ખેડૂતો સાથે શું ચર્ચા કરી આવો સાંભળીએ। એ વાત કરું, મારું નામ ફતેહસિંહભાઈ રૂપસિંહભાઈ ડોડિયા, નાના કેરાળા। નુકસાન વિશે વાત કરું ને તો મારો કપા 300 મણ થાય એવું હતું, અત્યારે 150 મણ થાય। એને એમે મજૂરને 50 મણ મજૂરને ભાગમાં આવ્યો જાય તો 100 મણ રહ્યો તો 100 મણમાં ખેડૂતનો ખર્ચો બધો હોય એટલે ખેડૂતને હા 50% ઉપર નુકસાન છે અને એ ખેડૂતને માર જ છે। એટલે સરકારને જે સહાય આપે કુદરત કોપે એમાં કોઈનું હાલે નહીં અને સરકારને આપણે વિનંતી કરવી જે આપણને મદદ કરે એટલું આપણે કહેવાનું છે। બીજું તો આમાં શું આપણે કહીએ કહો, હે બરોબર।